જય માતાજીને રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં? તમે બધા મજામાં? અને અમારા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. અને સવારના વાગી ગયા છે 10 સો રહે. અને અમારા ભાઈ કરે છે જય માતાજી. શું કરો છો? હોમવર્કમાં શું આજે આપ્યું છે? અને સ્કૂલ ચાલુ થઈ કે કેદી થવાનું? પરસો. કેટલી તારીખ? હોમવર્ક કરે. ભારત પડ્યું છે. ભર્યું તો નહીં પણ એમને રાખી મૂક્યું. મારી મમ્મીનો ફોન આવ્યો ને તો વાત કરી મૂકતું પછી કરીશ. કાંઈ વાંધો નહીં. જમવાનું બનાવવાનું બાકી છે. અને ચલો પછી મળીએ. ખાવાનું બનાવીએ. શું ખાવાનું બનાવશું એ તમને બતાવશું. અને અમારા વંશભાઈ હોમવર્ક કરી લે. શું આજે જમવાનું બનાવવાનું? कुछ तो बोल दे. वो लागे ये देखो सुबह सुबह मस्ती, सुबह सुबह मस्ती. ये लड़का मेरे को मारता रहता है हमेशा. क्या लगता है यार? कितना दम है तेरे में? चल दिखा दे. और अरे इससे नहीं तुझे वो कछुए से चलते वो कछुए से चलते हैं. टेन 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 टेन. चलो हो गया. તો ફાઇનલી આપણે ખીર બનાવવાનું નક્કી કર્યું. હું ખાઉં ખીર. આ ભાઈની ફરમાઈશ છે કે ખીર બનાવો. તો આપણે ખીર બનાવવાની છે. ખીરમાં આપણે જો ખીચડીના ચોખા આવે ને એ લીધા છે. તો ચોખાને થોડાક આપણે સાફ કરશું અને પછી 2-3 પાણી ધોઈ અને બાફી નાખવાના. અને બધા બનાવતો જ હશે ખીર, પણ આજે હું બનાવું રહી તો મેં કીધું ચલો આપણે વિડીયોમાં થોડો લઈ લઈએ. તો મેં ખીચડીના ચોખા લઈ લીધા છે. હવે એને સાફ કરી અને 2-3 પાણી ધોઈને પછી રાખી દીધો. હું તમને બતાવું. જો આપણે સાફ કરી નાખ્યા ચોખા અને એકાદી વાટકી કે એમ કરી આપણે ચોખા લઈ લેવું અને પછી એને સરસ મજાના ધોઈ નાખશો. તમે 1.5 વાટકી જેટલા ચોખા લઉં પછી એને ધોઈ નાખીશ. અમે હવે મારી દીકરી ખાતા થોડા કરી લઈશ. ઘણા થાય તો જાણવા આવે એટલે. તો આપણે આટલા ચોખા લઈ દીધા અને આપણે ધોઈ નાખશું મસ્ત મજાના. અને પછી આપણે એને બાફવા મૂકી દઈશું. તો આપણે ધોઈ નાખી. ચલો ચોખા આપણા ધોવાઈ ગયા છે. અને હવે આપણે એમાં નાખી દઈશું પાણી નાખી દીધું છે. થોડુંક નાખીશું પાણી. પાણી નાખી દઈ. ગેસ ચાલુ કરી નાખી. પછી આપણે મૂકી દઈએ તપેલી. હવે બફાઈ જાય ને ત્યાં સુધી આપણે રાખશો. ત્યાં સુધી આપણે આટો બાંધવો જોઈએ ને રોટલી કરવા માટે. એટલે આપણે લોટ બાંધી લઈ. જો લોટ બંધાઈ ગયો છે. લોટ આપણો મસ્ત મજાનો બંધાઈ ગયો છે. આ તો ચોખા આપણા જો ઉકરી બફાઈને આવી ગયા છે. અને બફાઈ જાય ને પછી આપણે એમાં બનાવશું રોટલી. આટો બની ગયો છે. બંધાઈ ગયો છે. બંધાઈ ગયો. અને આપણે પછી રોટલી કરશું અને ચોખા થઈ જાય ને પછી આપણે ખીર બનાવશું. ખીર બની જાય ને પછી તમને માનો